તો ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની સંભાવના રાજ્યમાં 4 થી વધુ ધારાસભ્યો રાજીનામું આપી શકે છે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો આપી શકે છે રાજીનામું આપ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ નેતાઓના સંપર્કમાં આપના એક ધારાસભ્યનો મોટો દાવો ભાજપ નેતાઓ સાથે 30 થી વધુ બેઠક કર્યાનો દાવો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી રાજીનામાની સંભાવના મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળશે સોનિયા ગાંધી બેઠકમાં હાજર રહેશે સાંસદોના સસ્પેન્શન મુદ્દે બેઠકમાં ચર્ચા થશે બંને સદનોમાંથી કોંગ્રેસના 57 સભ્યોને સસ્પેન્ડ કરાયા સસ્પેન્ડેડ સાંસદોને લઈ લોકસભા સચિવાલય દ્વારા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું સંસદ પરિસરમાં નહીં પ્રવેશી શકે સાંસદો સંસદ રૂમ લોબી અને ગેલેરીમાં જવા પર પ્રતિબંધ સસ્પેન્શન બાદ સંસદ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કરી રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રી ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો 2 એમએલએના રાજીનામાથી ધારાસભ્યોની સંખ્યા 180 થઈ ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણીના પણ રાજીનામા દેશભરમાં વધતા કોરોના કેસથી સરકાર એલર્ટ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કોરોના સંદર્ભે ચર્ચા આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર કોરોનાના નવા વેરિયન્ટને ડબ્લ્યુએચઓએ લિસ્ટમાં સામેલ કર્યો ડબ્લ્યુએચઓએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં મૂક્યું JN.1ને ડબ્લ્યુએચઓએ અલગથી વર્ગીકૃત કર્યું ડબ્લ્યુએચઓએ કહ્યું કે આ વેરિયન્ટ વધારે ખતરનાક નથી નવા વેરિયન્ટના સંક્રમણ પર અમારી નજર દેશમાં 24 કલાકમાં કોરોનાના 341 નવા કેસ નોંધાયા કોરોનાના કેસમાં સતત વધારો ગઈકાલે કોરોનાના 142 નવા કેસ સામે આવ્યા દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાંથી સામે આવ્યા દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2311 થઈ વધતા કોરોનાના કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો ટેસ્ટિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા માટે આરોગ્ય વિભાગે સૂચના આપી કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક તમિલનાડુમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી અતિ ભારે વરસાદને કારણે થઈને 10 લોકોના મોત તો 7,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા 85,000 ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરાયું દક્ષિણ તમિલનાડુમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ મેદાને ઉતરી સશસ્ત્ર દળ એનડીઆરએફ આઈએએફ સહિતની એજન્સીઓ કાર્યરત કરવામાં આવી જંગી રાહત અને બચાવ અભિયાન પણ હાથ ધરાયું તમિલનાડુના તિરુનેલવલ્લીમાં તૂતુકુડીમાં પણ વરસાદની સૌથી વધુ અસર તેંકાસી અને કન્યાકુમારીમાં પણ પૂરની સ્થિતિ ભારતીય સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેકને એરલિફ્ટ કર્યા તિરુનેલવેલી સ્ટેશનથી ચાલતી ટ્રેન પાણીમાં ફસાઈ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફ જામ્યો ઘરની બહાર ટાંકીમાંથી પડતું પાણી થીજી ગયું અલ્મોડામાં -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું દહેરાદૂનમાં 5.1 ડિગ્રી તાપમાન જમ્મુમાં 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું લદ્દાખ અને લાહોલ સ્પીતિમાં -15 અને -20 ડિગ્રી તાપમાન રસ્તા પર બરફ જામતા મનાલી અને કાઝા હાઈવે પર કાર ફસાઈ કુંજમ બારાલાચા અને રોહતાંગ પાસ પણ બંધ કરવામાં આવ્યા દિલ્હીમાં 7 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો પહોંચ્યો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું તો કેટલાક વિસ્તારોમાં 6.8 ડિગ્રી ઠંડી નોંધાઈ પહાડો પર બરફવર્ષાથી ઠંડીમાં વધારો નોંધાયો દિલ્હીમાં હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસમાં તાપમાન સતત ત્રીજા દિવસે -1 ડિગ્રી તાપમાન નોંધાયું આબુમાં ઘાસ ફૂલ પત્તીઓ પર બરફ જામી ગયો ગાડીઓના વિન્ડશીલ્ડ પણ જામીને બરફની પરતો જામી ગઈ માઉન્ટ આબુમાં વધતી ઠંડીને માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા સિકરના ફતેપુરમાં 1.6 ડિગ્રી તાપમાન તો ચુરુમાં 4.8 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે જયપુરમાં 9 ડિગ્રી તાપમાન સુસવાટા ભર્યા પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો નોંધાયો નલિયા અને કંડલામાં તાપમાન 12 ડિગ્રી નોંધાયું તો ડીસામાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન
રાજ્યમાં ઠંડી વધતા અમદાવાદ અને અમરેલીમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયું તો ભુજમાં 15 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન, જ્યારે કેશોદ અને વડોદરામાં તાપમાન 15 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી. બનાસકાંઠાના દાંતા, અંબાજી, ડીસા અને પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. હવામાન વિભાગ માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી. સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડૂતોનો વિરોધ. કચેરીમાં ખોખો રમી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સૌની યોજનાની ઓફિસમાં 20 ગામના ખેડૂતોનો વિરોધ. પાણી બંધ થતા જીરું અને વડિયારીનો પાક પણ સુકાવા લાગ્યો. ગીર સોમનાથ જિલ્લા કોર્ટે ઉના અને કોડીનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ જારી કર્યા. અરજદારોને માર મારવા મુદ્દે કોર્ટે કાર્યવાહીના આદેશ આપ્યા. આરટીઆઈ કાર્યકર્તાને પોલીસે માર મારતા કોર્ટમાં અરજી કરી હતી. અમરેલીના લીલિયામાંથી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી. વનસ્પતિ તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું. લીલિયા પોલીસે બેરલ, ડબ્બા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકાએ આરોગ્ય ટીમે દાણાપીઠ અને પરા બજાર અને જૂના યાર્ડમાંથી પણ નમૂના લીધા. સેમ્પલના પરિણામ આવતા 3 માસનો સમય લાગશે. ગાંધીનગર ફૂડ સેફ્ટી વિભાગે ડ્રાઈવની સૂચના આપી હતી. સુરત કોર્ટે માથાભારે સજ્જુ કોઠારીની અરજી ફગાવી. બીમાર માસીના બહાના હેઠળ 25 દિવસના જામીન માંગ્યા હતા. ગુજસી ટોકના ગુનામાં જેલમાં બંધ છે સજ્જુ કોઠારી. ન્યૂડ કોલ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ન્યૂડ કોલ આવે તો ડરવાનું નથી. ડરની સુસાઇડ શા માટે કરવું જોઈએ? આવા કોલ આવે તો પોલીસને જાણ કરો. તમને મદદ ન મળે તો મારા કાર્યાલયમાં ફોન કરો. અમદાવાદમાં કોલેજના ગ્રેજ્યુએશન ડેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની યુવાનોને સલાહ. કહ્યું, તમે બધું કરજો પણ ડ્રગ્સની ફેશનમાં ન જતા. ટીનેજરમાં જ ડ્રગ્સની લત લાગે છે. મારી વિનંતી છે કે જીવનમાં ફાવે તે કરો. સંકલ્પ લેજો કે ડ્રગ્સના રવાડે નહીં ચડીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને સલાહ આપતા કહ્યું કે યુવાનોનું કરિયર બરબાદ ન થાય તેનો વિચાર કરીએ છીએ. સપનું જુઓ, તે સાકાર કરો. મંજિલ દૂર હોય પણ ડગમગાશો નહીં. મહેનત કરશો તો સફળતા જરૂર મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કેબિનેટમાં સમીક્ષા થશે. માવઠામાં નુકસાનીના સર્વે સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. કોરોનાના કેસ સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે. મુખ્યમંત્રી કેબિનેટ બેઠક બાદ દિલ્હી જશે. સાંજે પીએમ મોદી સાથે મુલાકાત થાય તેવી શક્યતા. વાયબ્રન્ટ સમિટને લઈ પીએમ મોદી સાથે મુલાકાત. જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ. પોલ ટેસ્ટની પ્રક્રિયાના નિયમોનું પાલન ન થવાને કારણે ભરતી રદ. 6 માર્ચ, 13 માર્ચ અને 9 સપ્ટેમ્બરે પરીક્ષા લેવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ. ફરિયાદના આધારે તપાસ કમિટી રચવામાં આવી. પાટણમાં ખાણ ખનીજની ગાડીમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું. બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્ર નબળું સાબિત થયું. ગાડી સર્વિસ માટે આપતા જીપીએસ ટ્રેકર મળી આવ્યું. ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી. ડુંગળીની નિકાસબંધીના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક નોંધાઈ. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક નોંધાઈ. લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં જીવી રહેલ મોરબીવાસીઓ માટે એક આશાનું કિરણ. તાજેતરમાં મોરબી નગરપાલિકા દ્વારા એક બાંધકામની મંજૂરી રદ કરવામાં આવી છે તો અન્ય એક બાંધકામને સ્ટે આપવામાં આવ્યો. આણંદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા સ્થાનિકોમાં રોષ. સિરપની બોટલો, દવાના ટીપાનો પણ જાહેર રોડ પર નિકાલ. હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો હોવાની આશંકા. આરોગ્ય વિભાગ, જીપીસીબી અને ડ્રગ વિભાગની એકબીજાને ખો. બનાસકાંઠામાં દિવસે વીજળી આપવાની માંગને લઈને ભારતીય કિસાન સંઘની રેલી. વડગામ તાલુકા સંઘથી વડગામ વીજ કચેરી સુધી રેલી. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી.
અયોધ્યા ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ. રામ મંદિરના ધ્વજ, સ્તંભ, દાનપેટી અને દરવાજાના કડા અને તાળા સહિતની વસ્તુઓ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવવામાં આવ્યા. જામનગર પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ. સભામાં જુદા જુદા પ્રશ્ને વિપક્ષના જાગૃત સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી. રાજકોટમાં આનંદ નર્સિંગ કોલેજમાં ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો. એનએસયુઆઈએ કોલેજમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. ભોજનમાં ઈયળનો વિડીયો વાયરલ થયો. વાંકાનેર સિટી પોલીસના 3 કર્મચારીઓની બદલી. નકલી ટોલનાકા પ્રકરણમાં બદલી થયાની ચર્ચા. આરોપી પકડવામાં નિષ્ફળ પોલીસે ડી સ્ટાફના જવાન બદલ્યા. દિવ્યરાજસિંહ અને કૃષ્ણસિંહ ઝાલાની આંતરિક બદલી. દ્વારકામાં આવી પહોંચી 1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનેલ સુવર્ણ પાદુકા. સમગ્ર દેશમાં પરિભ્રમણ કરીને અયોધ્યા રામ મંદિરમાં આ સુવર્ણ પાદુકા બિરાજશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. જૂનાગઢના 2 સાધુઓને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ. ગિરનાર મંડળના શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુને પણ આમંત્રણ. ભાવનગર સોમનાથ હાઈવે પર ઇકો અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી. વડોદરામાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ ઝીંકાયો. આજથી 2 દિવસ 50 લોકોને પાણી નહીં મળે. લાલબાગ માંજલપુરમાં પાણીની લાઈનનું કામ પણ હાથ ધરાયું. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બેદરકારીના દ્રશ્યો. લોકાર્પણના 24 કલાક બાદ ડુક્કરનું ટોળું પરિસરમાં ઘૂસ્યું. ડુક્કરનું ટોળું ઘૂસી જતા યાત્રીઓ ગભરાઈ ગયા. સુરતની 2 શાળા એક નાગરિક સુવિધા કેન્દ્રમાં ચાલે છે. 2 સ્કૂલોનું ડિમોલિશન થયું છતાં હજી પણ નવી શાળા બનાવવામાં આવી નથી, જેના કારણે તેને 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ જમીન પર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા. કલોલના તેરસાપરા પાસે એસટી બસ વીજ ડીપીમાં ઘૂસી. બસમાં સવાર 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ. ડીપીમાં વીજ સપ્લાય બંધ હોવાથી મુસાફરો સુરક્ષિત. બસ કલોલથી હિંમતનગર તરફ જઈ રહી હતી. અમરેલીના રાજુલામાં શ્યામ જ્વેલર્સમાં 3 લાખના દાગીનાની ચોરી. તસ્કરો 3 લાખથી વધુના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા. અમરેલી એલસીબીની ટીમે મહારાષ્ટ્રની ઈરાની ગેંગના એક સભ્યને દબોચી લીધો. સુરતમાં બચત યોજનાના નામે 31 લોકો સામે ઠગાઈ કરવામાં આવી. 39 લાખની ઠગાઈમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની પણ ધરપકડ. પૂર્વ કોર્પોરેટરના ભાઈની પણ છેતરપિંડીમાં ધરપકડ કરવામાં આવી. રૂપિયા ન ચૂકવી યોજનાના નામે ઠગાઈ કરી. ગોદાવી જમીન કૌભાંડ મુદ્દે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને કોર્ટે રાહત આપી. ગ્રામ્ય કોર્ટે જામીન અરજી મંજૂર કરી. આખરે જેલની બહાર આવશે. રમણ પટેલ 30 ઓગસ્ટ 2020થી જેલવાસમાં હતા. રાજકોટમાં એસટી મુસાફરો અને કર્મચારીઓ વચ્ચે બબાલ. બસ મુદ્દે ફરિયાદ કરવા આવેલા મુસાફરોને હાલાકી. મુસાફરોને પોણો કલાક સુધી ફરિયાદ બુક ન આપવામાં આવી. મોરબી જવા માટે એક જ સમયે 2 બસ મુકાતા બબાલ થઈ. ગાંધીનગરમાંથી નકલી જીએસટી અધિકારી ઝડપાયો. એલસીબીએ કમલેશ પંચાલ નામના વ્યક્તિની ધરપકડ કરી. વેપારીને ત્યાં રેડ કરવા માટે પહોંચ્યા. જીએસટી ઓફિસરના નામે પૈસા માંગ્યા હોવાથી ફરિયાદ કરવામાં આવી. વડોદરામાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના વાહનોમાંથી ડીઝલ ચોરાતા ડ્રાઈવરોની ગેંગ ઝડપાઈ. ડ્રાઈવરો હાઇડ્રો વાહનોની ડીઝલ ટેન્કમાં ટોટી નાખીને ડીઝલની ચોરી કરતા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટીમે 400 લીટર ડીઝલ સાથે ડ્રાઈવરોને ઝડપ્યા. ઉમરેઠના ભરોડા ગામે 2 પક્ષો વચ્ચે ધીંગાણું. સ્કૂલમાં બેન્ચ પર બેસવા મુદ્દે બોલાચાલી બાદ બબાલ થઈ. બંને પક્ષે મારામારીમાં 4 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. ખંભોળજ પોલીસે મામલો થાળે પાડ્યો. અમરેલીમાં ચોરીનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો. સોનાની ખરીદી કરવા આવેલા શખ્સોએ જ્વેલર શોપમાંથી ચોરી કરીને અંજામ આપ્યો. ચોરીને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 3.26 લાખની ચોરી કરી.